ગુજરાતમાં ફરી એકવાર હાલ તંત્ર દ્વારા ગુજરાતના ગામડાઓમાં જે છે ગ્રામસભા યોજવાનું અને તેનું ગ્રામસભાઓનું આયોજન કરવાની વાત કરવામાં આવી છે અને આ ગ્રામસભામાં કેવી રીતના પ્રશ્નો પૂછવાના હોય છે, કેવી રીતની ગ્રામસભા થતી હોય છે એનું લોકોને ખબર નથી હોતી અને આ વાતને લઈ અને લોકો ગ્રામસભાનો ક્યાંક ને ક્યાંક ભાગ પણ નથી બનતા હોતા। આ વાતને લઈ અને ગોપાલ ઇટાલિયા દ્વારા એક સોશિયલ મીડિયા પોસ્ટ કરવામાં આવી છે અને સમગ્ર બાબતે માહિતી આપવામાં આવી છે। વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અને આ વાતને લઈ અને ગોપાલ ઇટાલિયા દ્વારા એક સોશિયલ મીડિયા પોસ્ટ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે ગ્રામસભાના મુદ્દાઓ અને ગ્રામસભાની તારીખ 2 ઓક્ટોબર 2025। વધુમાં કહેવામાં આવ્યું છે કે 2/10/2025ના રોજ ગુજરાતના તમામ ગામડાઓમાં ગ્રામસભા યોજાવાની છે અને આ ગ્રામસભામાં નીચે મુજબના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવશે અને તમારી ગ્રામસભામાં તમારે જવું ખૂબ જ જરૂરી છે એવી વાત કરવામાં આવી છે। વધુમાં અહીંયા ગોપાલ ઇટાલિયા દ્વારા જે છે એ પરિશિષ્ટ આપવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે એજન્ડાઓ અને ગ્રામસભાના મુદ્દાઓ વિશે વાત કરવામાં આવી છે। અને સૌપ્રથમ ગોપાલ ઇટાલિયા દ્વારા અહીંયા કહેવામાં આવ્યું છે કે ગત બેઠકમાં જે છે એ મુદ્દાઓ કયા મુદ્દાઓ આ બેઠકમાં ચર્ચામાં રહેશે, ગ્રામસભામાં તમારે કેમ જવું જોઈએ, કેવા મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવશે એની વાત કરવામાં આવી છે। અને કહેવામાં આવ્યું છે કે સૌપ્રથમ મુદ્દો એ રહેશે કે ગત બેઠકની કાર્યવાહીનું વાંચન, એટલે કે ગત બેઠકમાં કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી, કયા મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી, સૌપ્રથમ તો એ વાત ધ્યાનમાં લેવામાં આવશે। ત્યારબાદ ગત બેઠકમાં જો કોઈ નિર્ણય લેવામાં આવ્યા હોય તો એ નિર્ણયો ઉપર કેવા પગલાઓ લેવામાં આવ્યા છે એની વાત કરવામાં આવશે। પાછલા હિસાબી વર્ષના વહીવટ વિશે જે છે એ રિપોર્ટ મૂકવાનું પણ રહેશે। હિસાબોનું વાર્ષિક પત્રક મૂકવામાં આવશે। વાર્ષિક હિસાબી પત્રકો અથવા ચાલુ વર્ષ દરમિયાન આવક અને ખર્ચનું પણ પત્રક મૂકવામાં આવશે। લોકલ ફંડ, CSG ઓડિટના બાકી પારા, નોંધ અને તેના અપાયેલા જવાબો પણ રજૂ કરવામાં આવશે। પંચાયતે બેઠક સમક્ષ રજૂ કરવા જે નક્કી કર્યું હોય તેવા કામો વિશે પણ રજૂ કરવામાં આવશે। ચાલુ હિસાબી વર્ષ માટે કરવા અથવા ધારેલા વિકાસ કાર્ય અને યોજનાઓના કાર્યક્રમને કેટલી મંજૂરી મળી છે એના વિશે પણ ચર્ચા કરવામાં આવશે। સ્વભંડોળ અથવા સરકારી યોજનાઓ હેઠળ આગામી વર્ષના વિકાસ કાર્યો અને એટલે કે જે હવે આગામી વર્ષ માટે કેવા વિકાસ કાર્યો કરવામાં આવશે એની પણ વાત કરવામાં આવશે। સામુદાયિક કલ્યાણ કાર્યક્રમો, જાહેર કામો માટે રોકડ અથવા વસ્તુ અથવા શ્રમ સ્વરૂપે જે પણ લોક ભાગીદારી હોય એની ચર્ચા કરવામાં આવશે। પંચાયત વેરા, મહેસૂલી વેરાની વસૂલાત, નવા વેરા નાખવા, કસૂરદારોના નામનું વાંચન કરવામાં આવશે। ગામતળ, ગોચર વગેરેમાં દબાણો દૂર કરવા આયોજન કરવું અને અનધિકૃત બાંધકામ નિયંત્રિત કરવાના પગલાં અંગેની પણ ચર્ચા કરવામાં આવશે, એટલે કે જે ડિમોલેશન કરવામાં આવતા હોય છે એના વિશે પણ ચર્ચા કરવામાં આવશે। સરકારની જુદી જુદી યોજનાઓ માટે લાભાર્થીઓ નક્કી કરવા માટે પણ ચર્ચા કરવામાં આવશે કે ભાઈ કયા લોકોને જે છે એ સરકારી યોજનાની ખરેખર જરૂર છે અને એમને યોજનામાં લાભ મળવો જોઈએ, એટલે કે લાભાર્થીઓ વિશે પણ ચર્ચા કરવામાં આવશે। રાજ્યની સામૂહિક તથા વ્યક્તિલક્ષી યોજનાઓની પણ જાણકારી આપવામાં આવશે, એટલે કે કઈ યોજનાઓ તમને જે છે તમારા માટે છે એની જાણકારી આપવાનું કામ કરવામાં આવતું હોય છે। ગ્રામ કર્મચારીઓની હાજરી અને કામગીરીનું પુનર્વિલોકન કરવામાં આવશે, એટલે કે તમારા ગામમાં જે કર્મચારીઓ છે એટલે કેટલી હાજરી આપી છે, કેટલી વાર હાજર રહ્યા છે, કેવી કામગીરી કરી છે એના વિશે પણ ચર્ચા કરવામાં આવતી હોય છે। તાલુકા અને જિલ્લા પંચાયતોના ફરમાવેલા હોય તેવી બાબત પણ ચર્ચા કરવામાં આવશે। પંચાયતે લીધેલ મહત્વના નિર્ણયો અંગે સચિવનું વાંચન કરવામાં આવશે, એટલે કે તમારા ગામમાં પંચાયતે જે નિર્ણયો લીધા હતા એ નિર્ણયો અંગે પણ જે છે એ સચિવ દ્વારા જણાવવામાં આવશે। પંચાયતે અગ્રતા નક્કી કરેલ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે, એટલે કે પંચાયતને લાગતું હોય કે કેવા આ ગામમાં કેવા મુદ્દાઓ છે એના વિશે આપણે ચર્ચા કરવી જોઈએ, પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવશે। સભ્યોએ મોકલેલા પ્રસ્તાવ હોય તો તેના વિશે પણ ચર્ચા કરવામાં આવશે, એટલે કે ગામમાં જે સભ્યો હોય છે, ગ્રામ પંચાયતના સભ્યો હોય છે, એમણે જે પ્રશ્નો મોકલ્યા હોય કે અમારે આ પ્રકારની સમસ્યા છે ને એના વિશે ચર્ચા કરવી છે તો એ પ્રશ્નો વિશે પણ જે છે એ ચર્ચા કરવામાં આવશે। એના ઉપરાંત પણ જે છે એ ગત બેઠક બાદ જે પત્રક અને મિલકત રજિસ્ટરમાં થયેલ ફેરફાર છે એના અંગે પણ સચિવ જે વાંચન કરશે। જમીન મિલકતોની મંજૂરી અંગેના બાકી પ્રકરણોનું પણ વાંચન કરાશે। બજેટ પસાર કરાય તે પહેલા બજેટ સુધારાની પણ ભલામણ કરી શકાશે। ચાલુ વર્ષના અંદાજપત્રમાં પુનઃ વિનિયોગ, ગૌણ ખનિજ ઉત્કલન પરવાનગી માટેના સ્થળો અંગે પણ ભલામણ કરવી રહેશે। પરિયોજનાઓના કિસ્સામાં પુનઃસ્થાપન અંગેની સમસ્યાઓ વિશે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે, જો જરૂરિયાત હોય એવા મુદ્દાઓ વિશે। લોકોની મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવશે। આ મુદ્દો અહીંયા ક્યાંક ને ક્યાંક મોટો મુદ્દો બને છે કે લોકોની સમસ્યાઓ વિશે ચર્ચા કરવામાં આવશે, કારણ કે આપણે જોયું છે કે ગુજરાતમાં લોકો અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે હાલ, અને ગામડાઓમાં
તમારે આ ગ્રામ સભામાં જવું, આ મુદ્દો મહત્વનો મુદ્દો છે કે તમારે આ ગ્રામ સભામાં કેમ જવું જોઈએ. કારણ કે આનામાં એક મુદ્દો છે કે લોકોની સમસ્યાઓ વિશે ચર્ચા કરવામાં આવશે. આપણે અનેકવાર એવું તો કહેતા હોઈએ છીએ કે સાંભળવામાં નથી આવતું, પરંતુ ગ્રામ સભા વિશે પણ આપણે એવું સાંભળ્યું છે અને આવી બાબતો લોકોને ખબર નથી હોતી કે ગ્રામ સભામાં કેવા મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવતી હોય છે. એટલે કે આ મુદ્દો સૌથી મહત્વપૂર્ણ છે કે તમારે કેમ ગ્રામ સભાનો ભાગ બનવો જોઈએ. કારણ કે અહીંયા એક મુદ્દો નાખવામાં આવ્યો છે કે લોકોની મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવશે. કુદરતી આફત અથવા બચાવ જે છે એ રાહત કામગીરીઓ વિશે પણ જે છે અહીંયા કહેવામાં આવ્યું છે, અને જે બચાવ કામગીરીની વિશે પણ જે ચર્ચા કરવામાં આવશે એવી પણ વાત કરવામાં આવી છે. કુદરતી સંસાધનો અને પર્યાવરણો એવા અનેક મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવશે. વધુમાં અહીંયા જે છે એ કેવા મુદ્દાઓ વિશે આવી શકે છે, ચર્ચા કરવામાં આવશે એની વાત કરવામાં આવી છે. એ મુદ્દાઓ પર હું તમને ખાલી નજર કરાવવા માંગીશ કે જે પાણીનો મુદ્દો છે, ગામમાં પાણીનો મુદ્દો હોય છે, તળાવ, બોરવેલ, કૂવાની જાળવણી, સ્વચ્છતા, એ મુદ્દાઓ ઉપર જે પાણીની વ્યવસ્થા છે, ગટર વ્યવસ્થા છે, એના નિકાલ વિશેની ચર્ચા કરવામાં આવશે. અન્ન પુરવઠો એટલે કે જે લાભાર્થીઓ હોય છે, અનેક યોજનાઓ એમને અન્ન પુરવઠા વિભાગ દ્વારા કેવી રીતે જથ્થો નિયમિત મળે છે કે નહીં એની ચર્ચા કરવામાં આવશે. પંચાયત જે છે એ સફાઈ કામગીરી અને અનેક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે. શિક્ષણ, અહીંયા શિક્ષણ મોટો મુદ્દો છે અને શિક્ષણની ગુણવત્તા, શિક્ષકોની હાજરી. કારણ કે આપણે જોયું છે કે અનેક મુદ્દાઓ ઉઠી રહ્યા છે કે ગુજરાતમાં હાલ શિક્ષકો જે છે મોટા પાયે ગેરહાજર રહે છે શાળાઓમાં, જે છે એ આ પ્રશ્ન ઉઠી રહ્યો છે, એટલે એના વિશે પણ ચર્ચા કરવામાં આવશે. આરોગ્ય વિશે ચર્ચા કરવામાં આવશે કે તમારા હોસ્પિટલો કેવી રીતે કામ કરી રહ્યા છે એના વિશે તમારે જણાવવાનું રહેશે. કૃષિ, ખેડૂતોના હાલ અનેક પ્રશ્નો છે, બિયારણનો પ્રશ્ન છે, ખાતરનો પ્રશ્ન છે, ઓજારોની જાળવણી, કિસાન પોર્ટલની જાણકારી, ઓર્ગેનિક ખેતી વિશે એવા પણ ચર્ચા કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા પણ એક મુદ્દો છે જેની ઉપર ચર્ચા કરવામાં આવશે. આના ઉપરાંત પણ અહીંયા અનેક મુદ્દાઓ બતાવેલા છે કે જેની ઉપર ચકાસણી કરવામાં આવશે, ચર્ચાઓ કરવામાં આવશે. એટલા માટે અહીંયા મુખ્ય મુદ્દો એ છે કે તમારે ગ્રામ સભામાં કેમ જવું જોઈએ. આ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, તમારા મુદ્દાઓ જાણવા માટે આ આયોજન કરવામાં આવી રહ્યું છે. અને અહીંયા ખાસ ગોપાલ ઇટાલિયાને આપણે સાંભળ્યા હતા 2 દિવસ પહેલા પણ કે એમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ ગ્રામ સભામાં તમારે જવું જ જોઈએ. અને આના પહેલા આપણે અનેક એવા કિસ્સા જોયા છે કે ગ્રામ સભાઓ યોજાતી હોય છે પરંતુ અધિકારીઓ ત્યાં નથી હોતા, ગ્રામ પંચાયતના જે છે સદસ્યો નથી હોતા, લોકો ત્યાં પહોંચે છે પરંતુ ત્યારબાદ એમને વિરોધ કરવો પડે છે. આના પહેલાને આપણે જ્યારે ગ્રામ સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સાંભળ્યું હતું કે અનેક કચેરીઓએ જે ગ્રામ પંચાયત છે ત્યાં લોકો પહોંચ્યા પરંતુ જે સરપંચ જે છે, સચિવ છે, એ લોકો જ હાજર નહોતા અને ત્યારબાદ તાળાબંધી કરવામાં આવી હતી, વિરોધ કરવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર આ ગ્રામ સભાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હવે આ ગ્રામ સભાને જે છે એ અધિકારીઓ કેટલી સિરિયસલી લે છે, કેટલી ગંભીરતાથી લે છે, એ તો આગામી સમયમાં હવે જોવાનું રહેશે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.